નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ પૌરાણિક જવાલા માતાજી મંદિર ખાતે સમસ્ત ભાટિયા સમાજ અને માઈ ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે અષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે સમસ્ત ભાટિયા સમાજ અને માઈ ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે અષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 23 યુગલોના યજમાન પદે આ યજ્ઞ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયા બાદ લોક ડાયરો અને મહાપ્રસાદીનો ભક્તોએ લાભ લીધો। આ સાથે પંથકના મોટાભાગના માઈ ભક્તોમાં માઈ મંદિરોમાં યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે 211 જ્વાલાની સ્થાપના કરી 9 દિવસ ચૈત્ર નવરાત્રિની માતાજીની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવીને અષ્ટમી હોય માઈ ભક્તો દ્વારા મંદિર પરિસર ખાતે 22 યુગલોના યજમાન પદે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી। બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદી સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે ડભોઈના ગઢ ભવાની માતાજી મંદિર, હિમજા માતાજી મંદિર, બહુચર માતાજી મંદિર સહિત તમામ માતાજી મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। રિપોર્ટર મિત પાંચી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। બોલો જ્વાલા માત કી જય। આજે ચૈત્ર સુદ આઠમના રોજ ડભોઈ દર્ભાવતી નગરી અંદર માં જ્વાલા દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા માતાજીના જવારા વાડીઓ 204 જોડ વાવેલા છે માતાજી, એની સ્થાપના કરેલી છે અને 23 જોડા પૂંજામાં લાભ લીધેલો છે। અને આજે સાંજે 5 વાગે શ્રીફળ હોમવાનો સમય છે, નવચંડી હોમ હવન યજ્ઞનું આયોજન કરેલું અને સાંજે પણ આજે ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ, જમણવાર, મહાપ્રસાદી સાથે અમે ભાટિયા સમાજના તમામ લોકો હર્ષની લાગણી અનુભવે છે। ત્યારે મા ભગવતી બધાને સુખી રાખે એ જ અભ્યર્થના। જ્વાલા માત કી જય।